પંડિતો કહે છે કે સતીના અંગ 51 જગ્યાએ પડ્યા એટલે 51 શક્તિપીઠોની રચના થઈ. તો પછી આ બધા અંગ ઇન્ડિયામાં જ ભારતમાં જ કેમ પડ્યા? એક પણ અંગ અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ, ફ્રાન્સ કે પાકિસ્તાનમાં એક પણ અંગ કેમ ન પડ્યું? શરીરના તમામ અંગો, નાક, કાન, દાંત, આંખો, હાથ, પગ, તમામ હાડકાં, કિડની અને પેટના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે. વિજ્ઞાને તેની શોધ કરી છે અને ડૉક્ટરો પણ સ્પેશિયાલિસ્ટો છે. આત્મા જો હોત તો આત્માના પણ એકાદ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તો હોત ને. ચંદ્ર, સૂર્ય, મંગળ, શુક્ર, પ્લેટો જેવા ઘણા ગ્રહો છે. તેમાંથી ચંદ્ર પર તો વિજ્ઞાન પર પહોંચી ગયું છે. તેની શોધ વિજ્ઞાને કરી છે. સ્વર્ગ અને નર્ક જો હોત તો તેની શોધ પણ વિજ્ઞાન કરત. પરંતુ સ્વર્ગ અને નર્ક જેવું કંઈ છે જ નહીં, ખાલી વાતો જ છે. એક દારૂડિયા બાપ કરતાં પણ ખતરનાક હોય છે અંધવિશ્વાસમાં માનવાવાળી માતા. દેવી દેવતાઓમાં અને ભુવાઓમાં માનવાવાળી માતા પોતાના બાળકોને અંધવિશ્વાસમાં ડૂબાડી દે છે. દારૂડિયો બાપ કોઈ દિવસ એવું નથી ઈચ્છતો કે મારા બાળકો દારૂડિયા થાય, પણ અંધવિશ્વાસમાં માનવાવાળી માતા છે ને તે ચોક્કસ એવું ઈચ્છે છે કે છોકરાઓ મારા જેવા થાય, ધર્મિષ્ઠ થાય, દેવી દેવતાઓમાં માને અને દાન પુણ્ય કર્યા કરે. પરંતુ તે ભૂલી જાય છે કે હું અંધવિશ્વાસમાં માનું છું, પાખંડવાદમાં માનું છું, તો મારા બાળકો પણ પાખંડવાદ અને અંધવિશ્વાસમાં ફસાઈને પરેશાન થઈ જશે. શિક્ષણ પ્રાપ્ત કર્યું, શિક્ષા મેળવી તે તેણે કહેવાય કે જે ખોટાને ખોટું અને સાચાને સાચું કહી શકે. ખોટાને ખોટું અને સાચાને સાચું કહેવાની ક્ષમતા તેનામાં હોય, હિંમત હોય તેનામાં. શિક્ષણ એક એવો દરવાજો છે જે ખોલીને તમે ખૂબ આગળ વધી શકો છો, તરક્કીના રસ્તે જઈ શકો છો. ચોપડીઓ ખુદ નથી બોલતી, પરંતુ તે તમને બોલતા શીખવાડે છે. ચોપડીઓ વાંચીને તમે જે શિક્ષણ મેળવો છો ને તેનાથી તમે બોલી પણ શકો છો અને તેનાથી તમે લડીને આગળ પણ વધી શકો છો. ગુલામીમાંથી બહાર નીકળી શકો છો, અંધવિશ્વાસમાંથી બહાર નીકળી શકો છો. ભગવાન અને ધર્મ એટલા માટે જ બનાવીને રાખ્યો છે લોકોને ડરાવવા માટે કે ભગવાન અને ધર્મના નામથી લોકો બીવે અને થોડાક લોકો બીજા લોકોનું શોષણ કરે. જે લોકો દાન નથી કરતા અને દેવી દેવતાઓને કંઈ મંદિરમાં આપતા નથી ને તેવા લોકોને ભગવાન અને દેવી દેવતાઓનો જબરજસ્ત ડર બતાવો, જે સદીઓથી ચાલ્યું આવે છે. દુનિયાની કોઈ તાકાત એસસી, એસટી અને ઓબીસીને આગળ વધતા રોકી શકે તેમ નથી. જો રસ્તામાં કોઈ મંદિર ના આવે તો મંદિર જ તેમને આગળ વધતા રોકી શકે છે. ગુરુ તમારી અંદર જ છે. ગુરુ તમે તેને જ માનજો જે તમારા અંદરના ગુરુને જગાડે, તેને જ ગુરુ માનજો. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.